રાજાએ પણ આ સંગમમાં ડૂબકી લગાવી છે। તો 77 દેશમાંથી લોકો અને રાજદૂતો તેમજ નેતાઓએ અત્યાર સુધીમાં કુંભની મુલાકાત લઈ લીધી છે। તો પ્રયાગરાજમાં મહાકુંભનું જે આયોજન કરવામાં આવ્યું છે, થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચશે। वो स्नान करेंगे और गंगा पूजन करेंगे। वो बेहद खूबसूरत तस्वीर होगी। उनका जो सुरक्षा घेरा है बोट के जरिए वो आप देख सकते हैं। यहाँ पर मौजूद है प्रधानमंत्री नरेंद्र मोदी, वहाँ पर पहुँचने वाले हैं। वो तस्वीरें लगातार आप दिखा रहे हैं। यहाँ पर स्नान करेंगे और गंगा पूजन करेंगे। वो अपने आप में बेहद खास तस्वीरें होंगी। तो प्रधानमंत्री अब बोट से उतरने वाले हैं। यहाँ से जो हम देख पा रहे हैं, बोट से उतरेंगे और उस जगह पर उनकी मौजूदगी होगी जहाँ पर उन्हें स्नान करना है और उसके बाद गंगा पूजन करना है। दीपाली, तो आप जुओ प्रयागराज અને તેના સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અત્યાર સુધી લાખો લોકોએ અહીંયા સ્નાન કર્યું છે। 13 જાન્યુઆરીથી શરૂ થયેલો આ પ્રયાગરાજનો મહાકુંભ કે જેમાં અનેક સેલિબ્રિટીથી લઈને રાજનેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં તેમનું આજનું સ્નાન રહેશે અને તે પહેલાં જ આ દ્રશ્યો સંગમ ઘાટ ખાતે તેઓ પહોંચશે। રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે ઉપસ્થિત છે। અનેક રાજનેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહેવાના છે અને 2.5 કલાક જેટલો સમય તેઓ પ્રયાગરાજમાં રોકાણ કરશે। તો આપ જુઓ, તેના પહેલાં જ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી હતી। ઘાટને ચારે બાજુ ખાસ સુરક્ષા રાખવામાં આવી છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હવે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। યોગી આદિત્યનાથ તેમની સાથે ઉપસ્થિત છે અને સંગમ, જે ત્રિવેણી સંગમ જ્યાં થઈ રહ્યો છે તે તરફ પ્રધાનમંત્રી પ્રસ્થાન કરી રહ્યા છે। થોડી વાતચીત બંને વચ્ચે થઈ રહી છે અને અત્યાર સુધી તમામ લોકો આજે બીજી ઘાટ તરફના દ્રશ્યો છે અને તે તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તમામ લોકોને જોઈ રહ્યા છે કારણ કે અત્યાર સુધી મહાકુંભમાં અનેક લોકોએ સ્નાન કર્યું છે। આપ જુઓ, આ પહેલી વાર નથી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વાર આવી ચૂક્યા છે અને આ પહેલાં પણ તેમણે જે આ સંસ્કૃતિ વિરાસત છે અને તેને આગળ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે તીર્થ સ્થાનો છે તેની સુવિધાઓમાં પણ વધારો કર્યો છે। 2024ની જ વાત કરી લઈએ આપણે, ત્યારે પ્રધાનમંત્રી પ્રયાગરાજની યાત્રા પર આવ્યા હતા અને તે દરમિયાન અનેક સુવિધાઓ છે તેની ભેટ તેમણે આપી હતી। અને આપ જુઓ, એ પહેલાં પણ આપને અમે જણાવી દઈએ કે અત્યાર સુધી આ મહાકુંભ કે જે 13 જાન્યુઆરીથી શરૂ થયો છે અને ત્યારથી લઈને અત્યાર સુધી સેલિબ્રિટીથી લઈને રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ છે, એ તમામ લોકો છે આ સંગમ કિનારે આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે। આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પ્રયાગરાજની ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે પહોંચ્યા છે અને જે સંગમ કિનારો છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ ગંગા પૂજન તેઓ કરશે। સંતો મહંતો સાથે તેઓ મળશે અને આજે માદ અષ્ટમી અને તેનું પણ વિશેષ મહત્ત્વ છે અને માદ અષ્ટમીના દિવસે ત્રિવેણી સંગમ પર ગંગા પૂજન કરશે તમામ જે સંતો મહંતો છે તેમની ઉપસ્થિતિમાં। સીધા દ્રશ્યો મેં આપને પ્રયાગરાજના બતાવી રહ્યા છે। અત્યાર સુધી અનેક અપડેટ્સ પ્રયાગરાજના મહાકુંભ સુધીની અમે આપના સુધી પહોંચાડી છે અને આ સીધા દ્રશ્યો પ્રયાગરાજ કે ત્યાંથી આ સંગમ ઘાટ તરફ જવા એક બોટમાં જવું પડે છે અને આસપાસના જે તમામ કિનારાઓ છે ત્યાં તમામ ભાવિક ભક્તો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક માટે પણ ત્યાં લોકો ઉમટી પડ્યા છે। ત્યારે થોડીક જ વારમાં એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે સંગમ ઘાટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સ્નાન કરશે અને ત્યારબાદ અક્ષય ઘાટ પર તેઓ પહોંચવાના છે। અને આપ જુઓ, ત્યાંના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, તેમને સતત અત્યાર સુધી આજે કુંભ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં કેવી વ્યવસ્થાઓ છે તેનું લગભગ તે લોકો બંને વચ્ચે વાતચીત થઈ રહી છે
અને એક્સક્લુઝિવ દ્રશ્યો Zee 24 કલાકના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ત્રિવેણી સંગમ ઘાટ ખાતે તેઓ પહોંચશે। અલગ અલગ ઘાટો બનાવવામાં આવ્યા છે કે જેથી કરીને જે શ્રદ્ધાળુઓ જ્યાં ત્યાં આવી રહ્યા છે તે લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને જે શાહી સ્નાન જે યોજાતા હોય છે ત્યારે ભક્તોનું ઘોડાપુર લગભગ પ્રયાગરાજમાં ખૂબ જ વધી જતું હોય છે અને તેને લઈને અલગ અલગ ઘાટો પર અલગ અલગ સુવિધાઓ કરવામાં આવી છે કે જેથી કરીને કોઈપણ પ્રકારની અફરાતફરી ન મચે અને તે પ્રકારે અહીંયા આયોજન ખૂબ જ સારું કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2.5 કલાક સુધી અહીંયા રહેશે અને ત્યારબાદ તેઓ DPS ગ્રાઉન્ડ ખાતે પણ પહોંચવાના છે અને ત્યારબાદ તેઓ દિલ્હી ખાતે રવાના થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી ફેબ્રુઆરી છે અને આજે માદ અષ્ટમી તેનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે કારણ કે 4 જેટલી નવરાત્રિઓ હોય છે જેમાંની 2 ગુપ્ત નવરાત્રિ શારદીય અને ચૈત્રી નવરાત્રિ હોય છે ત્યારે ગુપ્ત નવરાત્રિ છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે માદની અષ્ટમી છે ત્યારે દુર્ગા પૂજાનું પણ ખૂબ મહત્ત્વ હોય છે। ત્યારે આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી પ્રયાગરાજના ઘાટ પર પહોંચ્યા છે અને ત્યાં તેઓ પૂજા અર્ચના કરશે। આપ જુઓ રાજક્રુઝ પર સવાર થઈને સંગમ ઘાટ ખાતે જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના થયા છે અને એ દરમિયાન તેઓ જે સમગ્ર પ્રયાગરાજની ફરતે જે ઘાટ આવેલા છે કે જ્યાં આજે ભક્તો આવી રહ્યા છે અને જે લોકોને સ્નાનનો અહીંયા લાભો મળી રહ્યો છે તે તમામ લોકોનું નિરીક્ષણ કરતાં પણ પ્રધાનમંત્રી અહીંયા જોવા મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે 13મી જાન્યુઆરીથી જ્યારે આ અહીંયા શરૂઆત થઈ ચૂકી છે કુંભ મેળાની ત્યારથી લઈને અત્યાર સુધી તમામ જે ભાવિક ભક્તો છે તેમણે અહીંયા સ્નાન કર્યું છે અને તેઓ આ કુંભનો એક ભાગ બન્યા છે। ત્યારે હજી પણ આ કુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને ત્યાં સુધી અનેક લોકો અહીંયા આ કુંભનો ભાગ બનવાના છે, સાક્ષી બનવાના છે આ કુંભ મેળાનો। ત્યારે તે તમામ લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે થઈને યોગી સરકાર તરફથી જે સુવિધાઓ કરવામાં આવી છે। અત્યાર સુધી કેટલા લોકોએ અહીંયા કુંભ મેળામાં સ્નાન કર્યું અને આસ્થાની ડૂબકી લગાવી તે અંગે પણ વાતચીત થઈ રહી છે કારણ કે અત્યાર સુધી શાહી સ્નાન છે કે જેની શરૂઆત થઈ હતી ને ત્યારબાદ હજારો ભાવિક ભક્તો લાખો કરોડો લોકો છે અહીંયા આવ્યા હતા અને તેઓએ આસ્થાની ડૂબકી અહીંયા ત્રિવેણી સંગમ ખાતે લગાવી હતી અને તે લોકોને કોઈપણ પ્રકારની અગવડ નથી પડી રહી તે પ્રકારની પણ વાતચીત કરતા અને તમામ જે ઘાટ છે તેનું નિરીક્ષણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર છે। આ સાથે પ્રધાનમંત્રી ત્રિવેણી સંગમ ખાતે જઈ રહ્યા છે અને તે દરમિયાન જે આસપાસ જે ઘાટો બનાવવામાં આવ્યા છે જે સુવિધાઓ લોકો માટે ઊભી કરવામાં આવી છે તેનો પણ ચિતાર મેળવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। અત્યાર સુધી અહીંયા અનેક ઉદ્યોગપતિઓ છે કે જેઓ મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે। આપ જુઓ મહાકુંભ કે જે 4 જગ્યા ઉપર જ યોજાતો હોય છે અને આ વખતે આ એક સંયોગ છે અને 144 વર્ષ બાદ આ સંયોગ કે જે આવ્યો છે ત્યારે તમામ લોકો છે અહીંયા આવી રહ્યા છે અને કુંભમાં ત્રિવેણી સંગમ ખાતે તે લોકો આસ્થાની ડૂબકી લગાવી પૂજા અર્ચના કરી અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। ત્યારે એ દરમિયાન ઉદ્યોગપતિઓથી લઈને કોઈ પણ અહીંયા આવવામાં બાકાત નથી રહ્યું। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આ ડ્રોનના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે આપ જુઓ પ્રયાગરાજ કે જ્યાં અમૃત બિંદુ અહીંયા પડ્યું હતું ને ત્યારબાદ અહીંયા દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે।